શું તમે ગુજરાતી છો? તો ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તેની આપ સૌને હાર્દિક શુભેચ્છા. ગુજરાત રાજ્યની સ્થાપના આજના દિવસે કરવામાં આવી હતી અને અનેક મહાન વિભૂતિઓએ આ પવિત્ર ધરતી પર જન્મ લઈને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. એ વાત તો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ હવે આ ભવ્ય ભૂતકાળને નવી ઊંચાઈઓ સુધી લઈ જવાની અને એને એક નવી ઓળખ આપવાની જવાબદારી આજની યુવા પેઢીની છે. અને ગૌરવની વાત એ છે કે આજની યુવા પેઢી આ જવાબદારી ખૂબ સુપેરે નિભાવી રહી છે. આપણા ગુજરાતે જગતને ગરબા અને ગાંઠિયા તો આપ્યા જ છે, પણ સાથે સાથે દેશ વિદેશની આર્થિક સદ્ધરતા વધે એવા વ્યવસાયો પણ આપ્યા છે અને ત્યાં સુધી કે પ્રધાનમંત્રી પણ આપ્યા છે. જો આજે દેશના 5 મોટા વ્યવસાયોની વાત કરવામાં આવે તો એમાંથી 3 તો ગુજરાતીઓના ફાળે જાય છે અને આ બધું જ શક્ય બન્યું છે આપણી આ નવી પેઢીના દ્વારા. આખી દુનિયાના ગમે તે ખૂણામાં પણ જો એક ગુજરાતી રહેતો હશે ને તો નવરાત્રી દરમિયાન ગુજરાતી કલાકારને બોલાવીને ગરબા તો રમશે જ, પણ સાથે સાથે બીજા નોન ગુજરાતી ફ્રેન્ડ્સને પણ ગરબા રમાડશે. પેઢી દર પેઢીથી ચાલ્યા આવતા પોતાના પારંપરિક વ્યવસાયને ગુજરાતના સીમાડાની બહાર દેશ વિદેશમાં પહોંચાડવાની હરણફાળ આજની નવી પેઢીએ ભરી છે. ઇન્ટરનેટ અને પોતાના ભણતરના માધ્યમથી ગુજરાતની પ્રખ્યાત વસ્તુઓ ગુજરાતની બહાર અને દેશની બહાર પણ અવેલેબલ કરાવે ને, એ છે આજની યુવા પેઢી. ગુજરાત રાજ્યની પ્રગતિ અને ઉન્નતિ માટે આપણે એના ભવ્ય વારસાને આગળ વધારીએ. આપણી માતૃભાષાનો ગર્વથી વધારેમાં વધારે ઉપયોગ કરીએ. ભ્રષ્ટાચાર અને નફરતથી દૂર રહીએ. નવી નવી ટેકનોલોજી હંમેશા શોધતા રહીએ જેથી પ્રગતિના શિખરો સર કરી શકીએ અને આપણી ગુજરાતની પરંપરા અને અસ્મિતાની હંમેશા રક્ષા કરીએ. જય જય ગરવી ગુજરાત.